વીએસઆર બ્રાન્ડ આવી ગયું છે. તમે બધા કોમેન્ટ કરજો કે વીએસઆર બ્રાન્ડ છે કે ભંગાર છે. આપણે થોડીક જાર નાખી દે, શીખીએ થોડું કામ. કયા કપડાં લેવા નક્કી કરો હેડો. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. તો આપણે નયા દોયા વગર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હજુ તું નયો લાવે શું કરો? હા શું બનાવો? રામને તો રમવા દો, આપણે હજુ નયા નહીં, કારણ આપણે જવાનું છે ખેતરમાં જાર નાખવા માટે. હું અહીં શાંતિ નહીં છું. કોમે કરો ને એમ નહીં તરત કોમે જ કરવાનું, પછી આવીને નહીં છું. તો જીએ ખેતરમાં જાર તો કાલે આપણે લાવી દીધી પપ્પાએ. ચારો કમ્પ્લીટ પારીઓ નખાઈને રેડી થઈ ગયું છે. જાર ખેતરમાં હે, થોડીક બાજરીને રેડી તો અહીં લઈ લઈએ ઘેરથી. અને ચલો બાજરી લઈ લીધી છે. હવે જીએ ખેતરમાં. ખેતરમાં આવી જ જા. આ તમાકુ બધું આટલું રહ્યું વારવાનું, થોડું ઘણું વાર્યું છે પણ બે ટાઈમ પોટલા જ છે. ચલો હવે જીએ. ચારો છે અહીંયા આગળ, તગારું એવું જ છે ને બધું. ચાર હે એમ આ લે દો નાખી તગારું એવું આઈ લઈ જાય. હું પેલા આડી મેળતા હું કેમ બસ આ તો બે લેજો. હું બાજરીની ચાર ચલો જાર લઈને જઈએ આપણે. બાજરી આમ જો અમુકમાં ડુંડા જ નીકળી જાય. નોની બાજરીમાં જો આ નહીં સારો, ડુંડા વહેલા નીકળે, ઊંચી જ ના થાય પછી ડુંગરા નીકળી જાય. એટલે જો આ રહ્યું ઢાંકી રેડી થઈ ગયું છે. તગારું પણ આ જ છે. કમ્પ્લેટ. હવે જઈને એક કામ કરું, બીજું ઉતારી બીજું તગારું ફટાફટ લેતા આવીએ. એટલે એક બાજુ હું નાખતો રહું, પપ્પાએ ફૂંકતા જાય. જો પાણી પાણી તો ચાલુ થઈ ગયું છે અહીંયા. ડાયરેક્ટ ફૂંકી નાખવાની. એકાદ ચાર વાતા આવે છે, બીજું પછી કારણ કે પપ્પાને જવાનું છે નોકરી. અને જ્યારે રેડી થઈ ગયા નાખું થોડી નમાવું કે મુઠિયા અહીં પણ પાણી આવી ગયું છે. એટલે હું આવું બીજું લેને કે કેટલા ચારામાં આટલી જ ના હોય એવું ફૂકવાનું હોય ને એકલું ચારામાં પાણી વાળવાનું. આ બે ત્રણ જોડે ચાર ચારા એમ ને, ચાર ચારા ટોટલ. જો એક બે ત્રણ હજુ એમ ભૂલ થઈ જાય, ટોટલ ચાર ચારા હે. બારમાં આપણે આ એકલો જ ચારો એ કરવાનો હોય. દેખાતા નહીં પપ્પા, દેખાયા આ શું પતાવી દે ને એટલી બાદ. પેલો એકલો લીમડો આપણે કાઢવો પડશે, જેમ કે એ જો ચોમાસામાં કદાચ વાવાઝોડું કંઈ ગયું તો ડાંગરને નુકસાન થાય તો પડું થઈ રહ્યું રેંગમાં. બાકી આપણે એમને કદાચ ઝાડ એનાથી કદાચ ઝાડ નહીં કાઢ્યા ખેતરમાં. અહીં બધા કોમેન્ટ કરજો તમે બધું ઊંટ ગાડી જોવા મળે છે કે નહીં મળતી. ટાયર પાછળ ચમ બોલ્યું તમે બધા કોમેન્ટ કરજો. આ છોડું અમે ને રોપે તો સ્પેશિયલ લાઈન આ બધા અને પેલી મમ્મીની લાઈન છે ને બધી. આનું નામ ખરું કંઈ મને યાદ નહીં હતા, તો પપ્પા પૂછીને તમને કહી જ બતાવી. પાણી આવી ગયું છે ચારામ ફાઇનલી. વાર બહુ લાગે બેઠી પડે ને એટલે વાર બહુ લાગે પાણી વાળતા, બીજું કશું નહીં. થોડીક માટી અહીંથી ને હવે પેલું ઢાર્યો છે ને આગળ થોડીક એ કરી દઈએ જેથી પાણી ફાટે નહીં. તો જો આપણે પાણી પી જવાયું છે. હવે જે ગયા બાકીના 3 જણા પછી બપોર સુધી પપ્પાએ કરી નાખશે. આપણે બપોર પછી બહાર જવાનું છે એટલા માટે બસ. હા મોટર બંધ કરી દઈએ. જવાનું તગારું લઈને આવો. પેલું તગારા એવું અહીં મૂકી દઈએ યાર, જેમ કે બપોર આવવાનું પપ્પાને તો બધું અહીં જ રાખીએ. આ બાજરી પણ અહીં મૂકી રાખું. આ એટલું લઈને જતા રહીએ. તો લાઈન તો બધું મૂકી દીધું છે ફટાફટ. તો બેસીએ જરીક વાર, પપ્પા આવે ત્યાં લગીને. પપ્પા તો લગીને બેસીએ પછી જઈએ ઘેર. ચલો હવે જઈએ ઘેર. ખેતરથી ઘેર આવી જાય. ઘેર આવી જોયું તો પતંગો બધું અહીં કાઢી દીધું, જેમ કે અંદર ચાલે સાફ સફાઈ. બાકી ફટાફટ નહીં લઈએ આપણે. અંશુ વિધિ શું કરો? શું હે બતાજે, શું હે? શું કરો વિધિ? ચમ બોધા બે શું હે? લઈ લાજે ઓટીજી હતો હે ચો શું શું અનબોક્સિંગ क्या हो
કેવું કરવાનું યાર બોક્સિંગ ભાઈ અનબોક્સિંગ ને બોક્સિંગ કે ખોલો ચલો અંશુ ખોલે હજુ ફ્રેશ જ છે થઈ ગયું અનબોક્સિંગ જો વિધિ શું અનબોક્સિંગ થઈ ગયું વિધિ કેવું હોય તું તો બપોરનું જમવાનું જમી લઈએ હવે તો આજ બપોરના જમવામાં છે આપણે ગવાર દહીં ડુંગળી અને રોટલો તો ફટાફટ ખાઈ લઈએ જમવાનું જમી લીધું ને અંશુ બાબા તો ચટકા લાવ્યો જો લે અંશુ મને કાલ ને લા લીલો ચસ્કો નહીં આવા ધોવો ખાઈ એવો મને એવો હાલ મને લાય હા નહીં જોજે કેટલો મસ્ત આગળ આ નહીં ખાઓ કેટલા ના હાલ્યા એ બધા મેળ દે ચસ્કો ખાઈ લઈએ જો ફોઈ ઊંઘી ગઈ આરતી ફોન જોવા હે તો મિત્રો હવે આપણે જઈએ છીએ હાલમાં પેટલા કપડાં લેવા માટે તો આરતી જોડે આવે છે આપણે જતા હતા ખેતરમાં આવે પપ્પાને ચાલવા માટે આપણે જોઈશું હવારના ઝાડનો ચારો જે અધૂરા હતા ને 3 ચારા એમાં ઝાડ ફૂકીને પાણી વાળા એટલા માટે પપ્પા પાણી વાળવા આવ્યા હતા તો પપ્પા ક્યાં ચાલે તો આવતો અહીં રહી નીકળી જતો એમ તો ચા આપતા આવીએ રકાબી રહી ગઈ અહીંયા આવો હા પાણી ચાલુ જ છે રકાબી કઈ હશે રકાબી ધોવો હે રકાબી કઈ ગઈ રકાબી તો મળી ને હવે પાલીમ ચા પીવી પડશે પપ્પા બેહાડ We'll ever trust, yeah. No, I don't wanna waste what's left. And પેટ્રોલ પંપ એટલે આપણે ફટાફટ પેટ્રોલ પુરાઈ લીધું through the wastelands, through the highways, till my shadow turns to sun rays. આ છે પેટલાદનું મલાવ તલાવ જે એકદમ હુકાઈ ગયું છે જુઓ તમે ખાલી હવે તો ઉનાળાની શરૂઆત જ છે અને હુકાઈ ગયું આટલું બધું એ દુકાનમાં આપણે આવી ગયા છે હવે ફટાફટ કપડાં સિલેક્ટ કરીએ અને પછી નીકળીએ જે પણ આ તે લેવાનું હોય ફોટો પાડી આપીને મોકલી દે એટલે પછી એ સિલેક્ટ કરી દે હવે નીચે આવી ગયા નીચે સાડી જોવાનું કામ ચાલુ છે તો અહીં સાડી પસંદ કરીને પછી એ સાડી લઈ લેવાની આપણે આ રહી બધી સાડીઓ તમે બધા કોમેન્ટ કરજો કઈ સાડી સારી લાગે છે સાડી લેવા આપણે કાલે આવવાનું છે હા કાલે પરમ દિવસ આવવાનું છે સોરી પરમ દિવસ આવવાનું છે કાલે પછી આવતા આપણે લાગી હતી ભૂખ એટલે આપણે પગ ખાવા માટે ઉભા ગયા છે તો આપણે પગ આવી ગયો છે આપણે ખાઈ લઈએ તો ચલો હવે નીકળીએ તો જો આરતીએ પગ નહોતો ખાધો એટલે રસ પીવા માટે ઉભા રહી છે આપણે કશું પીધું નથી હો બહુ ચલો ઘેર આવી ગયા હોય કેવું ચમ ચાજા અંજુ શું કરા શું કરા હો લે આ શું થયું લે આ શું જો હન તું શું કરાય તો ગયા લે બોલ શું થયું શું થયું શું થયું જેમ બોલતો નહીં ફટાફટ થોડી ઘણી ભેંસો દોડાવી દઈએ જેમ કે આપણે પછી જવાનું છે ખેતરમાં પાણી છોડવા માટે પછી જે તમાકુ એટલે હા તમાકુ વારવા નીકાળે એના માટે તો જઈએ જો આપણે કપડાં બાપડા બદલી દો છે ઉપર ટી શર્ટ પહેરવાનું બાકી છે કપડાં બધા આપણે કામ કરતા પાણી છઠ્ઠી ઘડી આપણે છે ને પેન્ટ પેન્ટ બધું પલળે ને આ તો નાઇટી એટલે ચાલી જાય તો હવે જઈએ આપણે ખેતરમાં પાણી છાંટવા માટે પપ્પા તો ઘર નહીં પપ્પા તો બહાર ગમ જાય ડાયરેક્ટ ખેતરમાં આવશે જો આપણે પંપને બે બંબોન પંપ બે લઈને જવાનું છે પંપ દીધું અને આપણે ચાલો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે અને તો ચલો આમ લઈ લીધું છે હવે જઈએ ખેતરમાં શું કરો તે આવું ખેતર પૂરો ડેરી આ બધું ભરવીને આવ્યો ને આવું બધા મને જ જોતા હતા કેમ કે પહેલી વખત આવું ભરવી નીકળ્યો ને એટલે જો આપણે ખેતરમાં આવી જાય ને આવતા આવતા અંધારું થઈ ગયું આપણે ફ્લેશ લાઇટ પણ ચાલુ કરવી પડી છે તો
તો જો આપણે પંપથી પાણી છટવાનું છે એટલે ફટાફટ એમાં પાણી ભરી લઈએ અને પાણી ભરીને પછી પંપ ભરવી લઈએ. તો જો પાણી ભરી ગયું છે, હવે ફટાફટ પંપ ભરવી લઈએ. હજી પપ્પા તો આવ્યા નથી, પપ્પાને આવતા થોડીક વાર લાગશે. તો પંપ કમ્પ્લીટ ભરી દીધો છે, હવે ઊભા થઈએ. આપણે તમાકુ છાંટવાનું ચાલુ કરી દીધું પાણી અંદર પાડી દઈએ ફટાફટ. we'll go. પાણી કમ્પ્લીટ છટાઈ ગયું છે. કાલે મોણા ઓછા થયા એટલે આપણે ઓછું પાણી છાંટ્યું. જો આવતીકાલે બીજું પાણી છાંટવાનું થશે. હવે પંપદાર હાથે વારવાનું છે. મોણા થયા નહીં, મોણા અમુક થયા હતા, એમને કેન્સલ રહ્યું કેમ કે એમને ખબર નથી કે આજે જતા અધૂરું હતું. એટલે મોણા ઓછા થયા એટલે આપણે થોડુંક ઓછું પાણી છાંટ્યું. તો આપણે પાણી છઠ્ઠા 8:15 એટલે કે 8:15 થઈ ગઈ છે. હવે જઈએ 11. તો જો 11 આવી ગયા છે. હવે 11 આવી ખબર પડી કે આપણે અત્યારે બહુ જમવા જવાનું હોય. તો ફટાફટ હાથ પગ ધોઈને કપડાં બદલીને જતા રહીએ જમવા. તો જો આપણે તૈયાર થઈ ગયા, હવે નીકળીએ. બાઇક લેવું પડશે? બાઈક તો લેવું પડશે ને, તું લેતા જા. નહીં ફાવે. તો આપણે આવી ગયા છે જો જમવા માટે અને અહીં સીધી બધી ડીશો લઈ લીધી. કેવું રાજુભાઈ? તો જમવા બેસી જાય. જમવામાં છે કઢી ખીચડી. કેવું બાબા? કેવું દેવા? દેવા આ બાજુ. દેવા આ બાજુ. ચડાવી દઈએ. તો જો અહીંયા આવ્યું છે VSR બ્રાન્ડ. હવે તમે બધા કોમેન્ટ કરો VSR બ્રાન્ડ છે કે બોલું કે ભ બોલું? મને ખબર નથી ભ કે ભા. આપણે ડીઝલ લેવું નોલેજ છે. ચલો હેડો જમીન નીકળી જ ગયા. હવે આવું હોય તો રાજુ નીકળ્યો પાછળ. આપણે બાઇક લઈને નીકળી ગયા ઘેર જવા માટે. તો જમીન ઘેર આવી ગયા છે. તો એડિટિંગ કરીને ઊંઘી જઈએ. જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.